નમસ્તે દર્શક મિત્રો, એસએબી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાણી માંગવાના સર્ચ કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાંથી સગીરાને ભગાડી જનાર મધ્યપ્રદેશથી ઝડપાયો। ભોગ બનનારના પિતાની ફરિયાદના આધારે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ। જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે રિહર્સલ યોજાયું। ઝઘડિયા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજની પ્રોટેક્શન જાળી ઉપર કલર કરવા અને ભરૂચની ઝાંખી કરાવતું પેઇન્ટિંગ રજૂ કરવા રજૂઆત। ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્ય આગામી દિવસોમાં કરશે કાર્યવાહી। પ્રોટેક્શન જાળી લગાવ્યા બાદ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી એક પણ આપઘાતનો બનાવ ન નોંધાયો। ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસનો પ્રારંભ થતા શિવ મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા। જૂના તવરા શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે પણ શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોએ કરી વિશેષ પૂજા અર્ચના। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। અંકલેશ્વરમાંથી સગીરાને ભગાડી જનારને મધ્યપ્રદેશથી ઝડપી પાડી દુષ્કર્મ, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં 2 મહિના અગાઉ સગીરા ગુમ થઈ હોય તે અંગેની અપહરણની ફરિયાદ પોલીસે દાખલ કરી સગીરાનું પગેડું મેળવવાના પ્રયાસ કરતા સગીરાને પરપ્રાંતીય અભિષેક બાલાપ્રસાદ મિશ્રા નાઓ મધ્યપ્રદેશ રાજ્ય ખાતે ભગાડી ગયો હોય, જેથી અંકલેશ્વર પોલીસે મધ્યપ્રદેશમાં ધામા નાખી આરોપી અને ભોગ બનનાર સગીરા સાથે લાવી મહિલા પોલીસ કર્મીની હાજરીમાં ભોગ બનનાર બાળકીની પૂછપરછ કરતા અભિષેક મિશ્રા ભોગ બનનારને પ્રેમજાળમાં ફસાવી પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી છેલ્લા 1 વર્ષથી તેણીને રૂમ ઉપર કોઈ ન હોય તે સમયે બોલાવી વારંવાર તેણીની સાથે દુષ્કર્મ કરી આખરે તેણીને મધ્યપ્રદેશ ખાતે 2 મહિના અગાઉ ભગાડી ગયો હોવાની કેફિયત રજૂ કરતા પોલીસે નરાધમ સામે વધુ દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરી બંનેના મેડિકલ પરીક્ષણ કરાવી આરોપીને જેલ ભેગો કર્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે। ભરૂચ જિલ્લાના 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે રિહર્સલનું નિરીક્ષણ કરાયું હતું। આઝાદીને 80મા સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત જિલ્લા કક્ષાની ઉજવણી તારીખ 15 ઓગસ્ટ 2026ના રોજ ઝઘડિયા તાલુકાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના મિશન ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર અને તબીબી શિક્ષણ રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લસિંહ પાનસેરિયા તેમજ જિલ્લા પ્રભારીના હસ્તે થનાર છે। આ ઉજવણી અનુલક્ષે આજે નિવાસી અધિક કલેક્ટર આરબી ભોગાયતાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયો હતો। રિહર્સલ દરમિયાન ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવોના આગમન સહિતની વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। કલેક્ટરશ્રીએ પણ સંબંધિત વિભાગોના અધિકારીઓને કાર્યક્રમની તમામ તૈયારીઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા સૂચનો આપ્યા હતા।
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજની પ્રોટેક્શન જાળી પર કલર અને ભરૂચની ઝાંખી કરાવતું પેઇન્ટિંગ દર્શાવવા રજૂઆત કરાઈ છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા નદી ઉપર 500 કરોડના ખર્ચે નર્મદા મૈયા બ્રિજ બનતા ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવ્યો અને ગોલ્ડન બ્રિજનો વાહન વ્યવહાર પણ બંધ કર્યો. પરંતુ નર્મદા મૈયા બ્રિજ 2021થી વાહન વ્યવહાર અર્થે ખુલ્લો મુકાતા જ 4 વર્ષમાં નર્મદા મૈયા બ્રિજ ઉપરથી અનેક લોકોએ મોતની છલાંગ લગાવી, જ્યારે 14 લોકોને પણ સ્થાનિકોએ બચાવ્યા હોય, પરંતુ 38 લોકોએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી જીવ ગુમાવ્યા હોય. જેના પગલે ભરૂચના વિદ્યાર્થી આગેવાન યોગી પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી 12/6/2024ના રોજ નર્મદા મૈયા બ્રિજ ઉપર આત્મહત્યાના બનાવો ઉપર અંકુશ મેળવવા જે તે સમયના તત્કાલીન કલેક્ટર તુષાર સુમેરાને લેખિત રજૂઆત બાદ માર્ગ અને મકાન વિભાગને પણ રજૂઆત કરતા આખરે નર્મદા મૈયા બ્રિજ ઉપર આત્મહત્યાના બનાવો રોકવા માટે તંત્ર દ્વારા 1,86,00,000 રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી. નર્મદા મૈયા બ્રિજ ઉપર આત્મહત્યાના બનાવોની સંખ્યા 4 જ વર્ષમાં અસંખ્ય હોય, જેના પગલે નર્મદા મૈયા બ્રિજની બંને સાઈડ પ્રોટેક્શન જાળી લગાવવાનું કામ 13/8/2025ના રોજથી શરૂ કરી આત્મહત્યાના બનાવો રોકવાના પ્રયાસો કરતા છેલ્લા 1 વર્ષમાં નર્મદા મૈયા બ્રિજ ઉપરથી એક પણ આત્મહત્યા એટલે કે નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવાનો કિસ્સો બન્યો નહીં અને નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની ગયો હતો. તે બ્રિજ આજે લોકો માટે હરવા ફરવાનું માધ્યમ બન્યું છે. નર્મદા મૈયા બ્રિજ ઉપર 1.86 કરોડના ખર્ચે લગાવેલી પ્રોટેક્શન જાળી કટાઈ રહી છે અને આ જાળી કટાઈને પડી ન જાય અથવા તો કોઈ લઈ ન જાય અને પુનઃ નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ ન બની જાય તે માટે વિદ્યાર્થી આગેવાન યોગી પટેલ દ્વારા ભરૂચના ધારાસભ્યને રજૂઆત કરી કટાઈ રહેલી જાળી ઉપર તાત્કાલિક કલરકામ કરાવવામાં આવે. નર્મદા મૈયા બ્રિજ પર લગાવેલી પ્રોટેક્શન જાળી ભરૂચ શહેરના વિવિધ ઐતિહાસિક વારસા ધરાવતા પેઇન્ટિંગનું પ્રદર્શન રજૂ કરવામાં આવે અને નર્મદા મૈયા બ્રિજ લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બને તે પ્રકારની કામગીરી કરવા અને નર્મદા મૈયા બ્રિજ પુનઃ સુસાઇડ પોઈન્ટ ન બની જાય તેની તકેદારી રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. નર્મદા મૈયા બ્રિજ પર સેફ્ટી ગ્રીલની કામગીરીની શરૂઆત 12 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવી હતી. એટલે કે 1 વર્ષ પૂર્ણ થયું. આ 1 વર્ષના સમયગાળાની અંદર એક પણ આત્મહત્યા જેવો અનિચ્છનીય બનાવ નથી બન્યો. એટલે કે સેફ્ટી ગ્રીલ કાર્યનો જે હેતુ હતો તે સંપૂર્ણ સફળ થયો. આના માટે અમે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે આરએનબી વિભાગ ને વહીવટી તંત્રનો પણ આભાર માનીએ છીએ. નર્મદા મૈયા બ્રિજ એ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે મહત્વનો માર્ગ બની ગયો છે. આ બ્રિજ પર લગાવવામાં આવેલી સેફ્ટી ગ્રીલ પર જો ઉચ્ચ કોટીના ગુણવત્તાવાળા વેધર કલર દ્વારા ભરૂચ જિલ્લાનું ગૌરવશાળી ઇતિહાસ, માં નર્મદા, ભૃગુ ઋષિનું સાંસ્કૃતિક આધ્યાત્મિક મહત્વ, ઐતિહાસિક સ્થળો તેમજ મારું ભરૂચ મારો ગૌરવ અને સ્વચ્છ ભરૂચના વિષયો પર કલાત્મક કાચવટ કરવામાં આવે તો આ બ્રિજની સુંદરતા વધશે. સાથે સાથે આ ગ્રીલનો હેતુ માત્ર સેફટીનો જ નહીં પરંતુ ભરૂચનું સાંસ્કૃતિક અને જાગૃતિનું સ્થળ બનશે. આ માટે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. સાથે આ ગ્રીલ ઢીલી બનેલી છે. આ ગ્રીલ પર જો કલર કોટિંગ કરવામાં આવશે તો કાઠથી રક્ષણ મળશે અને તેની આયુષ્યમાં પણ વધારો થશે. જો કે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયું ત્યારથી જ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. તે પૈકી 14 લોકોને ડૂબતા નર્મદા નદીમાં ઉતરી માછીમારોની બોટ મારફતે બચાવ્યા હોવાના કિસ્સાઓ પણ અનેક બન્યા હતા. તંત્રની પહેલથી નર્મદા બ્રિજ પણ છેલ્લા 1 વર્ષમાં નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવાનો એક પણ કિસ્સો બન્યો નથી. તંત્રની 1.86 કરોડની જાળી આખરે આત્મઘાતી પગલું ભરે તે લોકો માટે આશીર્વાદરૂપ બની હોવાનું પણ ધર્મેશ સોલંકીએ કહ્યું છે. ગત વર્ષે આજના દિવસે નર્મદા મૈયા બ્રિજ પર નેટ રેલિંગ લગાડવાનું કામ શરૂ કરવામાં આવેલ. નર્મદા મૈયા બ્રિજ જ્યારથી પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવેલો ત્યારથી નર્મદા મૈયા બ્રિજનું નામ સુસાઇડ પોઈન્ટથી પ્રખ્યાત થઈ ગયું હતું. આ નર્મદા મૈયા બ્રિજ પરથી લગભગ 54 જેટલા લોકોએ જીવન ટૂંકાવવા માટે મોતની છલાંગ લગાવેલી. આમાંથી 14 જેટલા લોકોને અમે સ્થાનિક નાવિકો, સ્થાનિક મારી ટીમ અને બીજા મારા મદદગાર ફાયરના વિભાગ દ્વારા આ 14 જેટલા લોકોને બચાવી લેવામાં આવેલા. જ્યારે બીજા જે કંઈક હતા તે લોકોએ એમનો જીવ ગુમાવેલો. આજરોજ હું તંત્રનો આભાર માનું છું કે આ નેટ લગાવવાથી ઘણા જે લોકો પોતાને મગજ ગુમાવ્યા બાદ
મોતની છલાંગ લગાવવા માટેનું આ નર્મદા મૈયા બ્રિજ પરથી વિચારતા હતા તે લોકોએ વિચારવાનું બંધ કરી અને આ નર્મદા મૈયા બ્રિજનું નામ જે સુસાઇડ પોઈન્ટ તરીકે હતું તે બદલાય અને માં નર્મદા મૈયા બ્રિજ જ રહ્યું એવું આજે મને દેખાય છે. માટે આજના દિવસે તંત્રનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. ફરીથી એકવાર હું તંત્રનો આભાર માનું છું. જોકે આ સમગ્ર મામલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ કહ્યું હતું કે લાગતા વળગતા અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવશે અને નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પ્રોટેક્શન જાળી ઉપર કલર સાથે ભરૂચના ઇતિહાસને રચતું પ્રદર્શન પણ એટલે કે પેઇન્ટિંગ પણ રજૂ કરવામાં આવશે અને આ બાબતે માર્ગ અને મકાન વિભાગને સંકલનમાં રાખી ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમ પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કહ્યું હતું. ખાસ કરીને હમણાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે જાળી લગાવવામાં આવી છે એમની રજૂઆત પણ યોગી પટેલે જ કરી હતી. એના કારણે જે આપઘાતના જે બનાવો હતા એ બંધ થઈ ગયા છે. વધુમાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે નેટ લગાવવામાં આવી છે એને વધારે સુશોભિત કરીને એમાં ભરૂચ જિલ્લાનો ઇતિહાસનું વર્ણન કરીને માં નર્મદાના ઇતિહાસનું વર્ણન કરીને ભરૂચ જે ભૃગુનું ભરૂચ હતું, ઐતિહાસિક ભરૂચ હતું, જ્યારે પરતંત્ર હતો દેશ ત્યારે પણ આપણા અહીંયા બંદર હતું, અહીંયાથી વિદેશના અનેક દેશો સાથે આપણો વેપાર હતો. માં નર્મદા અને સાથે આપણો સમુદ્ર આ બંનેને જોડીને જે વેપારી કેન્દ્ર ભરૂચ હતું એનું પણ વર્ણન એમાં દર્શાવવામાં આવ્યું છે. આ પ્રકારના અનેક ઐતિહાસિક તથ્ય અને સત્યોને જોડીને ભરૂચનું જે આધ્યાત્મિકતા છે નર્મદા નદી સાથે જોડાયેલી એની સુંદરતામાં વધારો થાય એ માટે આખી જાળીને બંને બાજુથી સુશોભિત કરીને એના ઉપર ભરૂચ જિલ્લાનો અને માં નર્મદાનો ઇતિહાસ વર્ણવતું જુદા જુદા પ્રકારનું પેઇન્ટિંગ કરવા માટેની રજૂઆત આજે એમણે મારી સમક્ષ કરવામાં આવી છે. હું ખાસ એમને ખાતરી આપું છું કે આ દિશામાં આ કામ સાથે જોડાયેલો જે વિભાગ છે આપણો માર્ગ અને મકાન વિભાગ એમની સાથે ચર્ચા કરીને આ કામ એ સંપન્ન થાય એ દિશામાં અમારો પ્રયત્ન હશે ને એના કારણે ભરૂચને ઐતિહાસિક આપણી જે ઓળખ છે એ ફરીથી જાળવી રાખવામાં મદદરૂપ થશે. આના કારણે ફરીથી આ બ્યુટિફિકેશનના કારણે આ જે નેટ લગાવવામાં આવી છે એની પણ જે તાકાત છે, સ્ટ્રેન્થ છે એ પણ વધશે અને જેના કારણે લાંબા સમય સુધી આ કામનો લાભ એ ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિકોને મળતો રહેશે. જૂના તવરાથી ચિંતનાથ મહાદેવ મંદિરે આજ શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોએ પૂજા અર્ચના કરી હતી. નર્મદા નદીના કિનારે કંકળ એટલા સંકળ કહેવાય છે. નર્મદા તટ પરના ગામે ગામ પ્રસિદ્ધ શિવ મંદિરો છે તો અનેક સ્થળો પર ઋષિ મુનિઓએ પણ તપ કર્યા હોવાના ઉલ્લેખ પણ ધાર્મિક ગ્રંથોમાં રહ્યા છે. નર્મદા પુરાણોમાં પણ અનેક શિવ મંદિરોનો ઉલ્લેખ છે. એક લોકવાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્થિત દશાશ્વમેઘ ઘાટ ઉપર આવ્યા હતા જ્યાં તેઓએ બલિરાજાને ત્યાં રોકાયા હતા અને ત્યારબાદ તેઓ તવરા ગામે ગયા હતા જ્યાં તેમણે તપ પણ કર્યું હતું. અહીં તેમણે કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરી સપ્ત શિવલિંગની સ્થાપના કરી હતી જેમાં શ્રી કપિલેશ્વર મહાદેવ, શ્રી કોટેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી વિઘ્નેશ્વર મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને શ્રી નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. ચૈત્ર સુદ 14ના દિવસે નર્મદા નદીના સ્નાન કરી દીવડાનું દાન કરીને પણ દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની પણ વાયકા રહી છે. શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવ મંદિરોમાં ભક્તો પણ દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ મંદિર ચિંતનાથ મહાદેવ દાદાનું મંદિર છે. આ નર્મદા નદીના તટ પાસે આવેલું છે. આજે શ્રાવણ માસ શરૂ થવાથી આજે ભારે ભક્તોની ભીડ અહીંયા જોવા મળે છે. તમને આ મંદિર કપિલ ઋષિના દ્વારા સ્થાપિત થયેલું છે. અહીં સપ્ત શિવલિંગની સ્થાપના થઈ છે જેના કારણે ભારે ભક્તોની ભીડ અહીંયા તમને જોવા મળશે. જય મહાદેવ. જૂના તવરા ચિંતનાથ મહાદેવ મંદિરે મારું નામ મહાવીર છે. પહેલા દિવસે બહુ ભક્તોની ભીડ પડી છે. નર્મદા નદી કે કિનારે મહાદેવનું મંદિર છે. વધારે સંખ્યામાં પધારજો અને મહાદેવના દર્શન કરજો. જય ચિંતનાથ મહાદેવ. અંકલેશ્વરમાં મહિલાની હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી આનંદ વિહાર સોસાયટીમાં એક મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના 10 ઓગસ્ટ 2026ના રોજ બની હતી. પોલીસે અજાણ્યા હત્યારા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. મૃતક મહિલાની ઓળખ 39 વર્ષીય રમીલાબેન રામસિંગ વસાવા તરીકે થઈ છે. તેઓ ફરિયાદી કિરણ રામસિંગ વસાવાના બહેન હતા અને આનંદ વિહાર સોસાયટીમાં રહેતા હતા. પ્રાથમિક માહિતી અનુસાર કોઈ અજાણ્યા શખ્સે કોઈ સાધન વડે રમીલાબેન
ના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી છે. હત્યા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી કરી છે. હાલ પોલીસ દ્વારા હત્યા પાછળનું ચોક્કસ કારણ અને આરોપીની ઓળખ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. વિલાયત જીઆઈડીસી એસોસિએશન દ્વારા વાગરા પોલીસને નવી બોલેરો અર્પણ કરાઈ હતી. વાગરા વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વાગરા પોલીસ સ્ટેશનની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે નવી બોલેરો પોલીસ જીપ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હરીશ જોશી, સેક્રેટરી ડોક્ટર મહેશ વંશી, ઇન્ડસ્ટ્રીઝમાં નિમેશ જાદવ, યોગેશભાઈ બોરોલે સહિતના વિવિધ ઔદ્યોગિક એકમોના એસોસિએશનના સભ્યો જોડાયા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ડીવાયએસપી અનિલ સિસાડા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વાગડા પોલીસ સ્ટેશનના પીઆઈ SM ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સભ્યો દ્વારા પોલીસ વિભાગની નવી બોલેરો પોલીસ જીપની ચાવી અર્પણ કરવામાં આવી હતી. માતાડા તળાવ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું હતું. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટી તથા ઓબીસી મોરચા દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના માતાડિયા તળાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકરો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપ અને જિલ્લા ભાજપ ઓબીસી મોરચાના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઓબીસી મોરચાના પ્રમુખ પરેશ લાડ સહિતના આગેવાનો, કાર્યકરો જોડાયા હતા. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા જેઓનો આજે જન્મદિવસ છે અને એમના જન્મદિવસના ઉપલક્ષમાં આજે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં, તાલુકાઓમાં, મંડળમાં અલગ અલગ પ્રકારના સેવાકીય કાર્યો યોજવામાં આવેલા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં પણ મેડિકલ કેમ્પ, સગર્ભા મહિલાઓને ડ્રાયફ્રૂટ વિતરણ, સર્વાઇકલ રસીનો કાર્યક્રમ, એ ઉપરાંત શાળાના બાળકોને ગિફ્ટ, ફૂડ પેકેટ્સ વિતરણ, કલરવમાં દિવ્યાંગ બાળકોને પણ આ રીતના લઘુમતી મોરચા તરફથી ક્રેયોન્સ, કલર તેમજ ફૂડ પેકેટ્સ વિતરણનો કાર્યક્રમ. એ ઉપરાંત આજે બક્ષી પંચ મોરચો ભરૂચ શહેર, કિસાન મોરચો ભરૂચ શહેર અને ભરૂચ નગર ભારતીય જનતા પાર્ટી એના તરફથી અહીં માતડિયા તળાવ મુકામે એક જોરદાર વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. અને જે ગેટ છે માતડિયા તળાવનો, એ ગેટ ઉપર તુલસીના રોપાનું વિતરણ આ માતડિયા તળાવમાં જે લોકો આવતા હોય, જતા હોય એ લોકોને અર્પણ કરવા માટેનો પણ એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે. જગદીશભાઈને દીર્ઘાયુષ્ય મળે, શારીરિક તંદુરસ્તી એમની જળવાઈ રહે અને ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં ખૂબ જ સારી રીતે વ્યાપ વધે, સંગઠન શક્તિ મજબૂત બને એવી અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. ઝારખંડમાં વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ મુદ્દે ભરૂચમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન વ્યક્ત કરાયો હતો. ઝારખંડમાં જેપીએસસી અને જેએસએસસીની પરીક્ષાના ગેરરીતિ અને અનિયમિતતાના આક્ષેપો વચ્ચે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના વિરોધમાં ભરૂચમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઝારખંડમાં પરીક્ષા પદ્ધતિના ગેરરીતિ અને અનિયમિતતાના વિરોધમાં એબીવીપીના કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. લાઠીચાર્જમાં કેટલીક વિદ્યાર્થીનીઓને સહિત કાર્યકરો અને ઘાયલ થયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં એબીવીપી દ્વારા પણ દેશવ્યાપી વિરોધના ભાગરૂપે ભરૂચમાં જીઈસી કોલેજની સામે વિરોધ પ્રદર્શન યોજાયું. કાર્યકરોએ ઝારખંડ સરકાર સામે વિરોધ નોંધાવી વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલા કથિત પોલીસ દમનનો વિરોધ કરાયો હતો. નમસ્તે, માહિલ અનિલભાઈ તાજપરા, ભરૂચ નગર મંત્રી. આજરોજ 13 તારીખના દિવસે ભરૂચ નગરમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેનું મુખ્ય કારણ એ છે કે
રાંચીમાં વિદ્યાર્થીઓ જ્યારે પેપર લીક મુદ્દે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેમને પર લાઠીચાર્જ તથા વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના લીધે આખા ઝારખંડમાંથી વિદ્યાર્થીઓ જ્યારે વિધાનસભા પર પહોંચ્યા ત્યારે તેમને રસ્તામાંથી જ ચિહ્નિત બસોમાંથી ગિરફ્તારી કરવામાં આવી, જેના લઈને આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજરોજ વિદ્યાર્થી સંગઠન ભરૂચ નગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. અંકલેશ્વર વીજ પોલ ધસી પડતા મોટી દુર્ઘટના ટળી હતી. પ્રતિન વિસ્તારમાં આવેલી મહાશિવ હોટલ પાસેનો લોખંડનો વીજ પોલ અચાનક ધરાશયી થઈને પાર્કિંગમાં ઉભેલી એક કાર ઉપર પડ્યો હતો, જેના કારણે કારને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. જો કે વીજ પોલ થોડો પણ અલગ રીતે પડ્યો હતો, જે મોટી જાનહાનિ સર્જાઈ શકતી હતી. વડોદરાથી હું ટેક્સી લઈને મનાપુરમ બ્રાન્ચમાં આવેલો અને આ કઈ ચોકડી છે? હા, પ્રતિક ચોકડી પાસે પાર્કિંગમાં બેઠેલો અને એકદમ અચાનક ઇલેક્ટ્રિક થાંભલો પડ્યો, જે અમને કંઈક જાણ હતી નહીં અને એકદમ જ શું થયું તે ખબર નહીં પડી. બહાર નીકળીને જોયું તો ઉપર મોટો થાંભલો પડેલો હતો, જેથી મારા ગાડીને જાનહાનિ મોટું નુકસાન થયું છે. જાનહાનિ થઈ નથી. એકદમ જ ઓટોમેટિક જ પડ્યો. ગાડીમાં હતો હું. ના, વાગ્યું નથી. એ સદનસીબે ભગવાનની દયાથી. તો બીજી તરફ પ્રતિન હોટલ પાસે પણ લોકોનો વીજ પોલ ધરાશયી થતા ભરચક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, જેના કારણે વીજ કંપની સામે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે. આવા જર્જરિત પોલોને દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અંકલેશ્વર સિટી વિસ્તારમાં આપણા ગુજરાત વાયરનું કામ ચાલતું હતું, ત્યારે અમે લોકો ગાડી હટાવી દીધી હતી. પછી અમે લોકો કાપવા ગયા ત્યારે ગાડી આવીને ભાઈ મૂકી દીધી, ત્યારે આ પોલ નીચે અકસ્માત થયેલો છે અને અંદર પડી ગયેલા છે નીચેથી. અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે. બીજું પ્રતિમ હોટલ પાસે પણ એક વીજ પોલ ધરાશાયી થયો. હા, એક પ્રતિમ હોટલ પાસે છે, એટલે એના નીચેથી ખવાઈ ગયેલા છે, જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા. ઉપરથી કઈ દેખાતો નહીં હતું. ટેન્શન પર અને અટકેલું હતું, ત્યારે પછી એને કાપતા આ પોલ બી પર નીચે આવી ગયા હતા. સર, બીજું પણ એક ધ્યાન પર આવ્યું છે કે તમારા કામદારો એ લોકો પાસે સેફ્ટી શૂઝ પણ નથી. સેફ્ટી શૂઝ છે એના પાસે ઘણા બધા જે માણસો છે એના પાસે બધા સેફ્ટીના હેલ્મેટ છે, સેફ્ટી બેલ્ટ છે, એના પર જે કામ કરે ઉપર કામદાર ઉપર. હું આગળ જ કામ કરતો હતો, ત્યાં જ માણસ બી કામ કરતા હતા, સેફ્ટીનું સાધન સાથે જ કામ કરતા હતા. શ્રાવણ માસ અને પરશુરામ સંગઠનના 13 વર્ષ પૂર્ણ થતા નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. દેવોના દેવ મહાદેવજીના પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના 13 વર્ષ પૂર્ણ કરી 14મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે 13મી ઓગસ્ટના રોજ વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદિક શાખા અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કેમ્પ શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત નવા ડેરા દત્ત મંદિર ખાતે યોજાયો હતો. કેમ્પમાં વિશેષ રૂપે શ્રાવણ માસની ઋતુને ધ્યાનમાં રાખીને તાવ, શરદી અને ખાંસી જેવા ઋતુજન્ય રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. આ સેવાકીય યજ્ઞમાં હોમિયોપેથી ડોક્ટર કેતન પટેલ, આયુર્વેદિક ડોક્ટર કૃષ્ણાબેન ઇલાવિયા અને ફાર્માસિસ્ટ કંચનભાઈ પટેલ પોતાની નિસ્વાર્થ સેવાઓ આપી હતી, જેનાથી 100 થી વધુ લોકોને સ્વસ્થ લાભ લીધો હતો. નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, પરશુરામ સંગઠન અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજે પરશુરામ સંગઠનને જે 13 વર્ષ પૂર્ણ થયા અને 14મા વર્ષમાં પ્રવેશ કર્યો એ નિમિત્તે આયુષ નિદાન સારવાર કેમ્પ વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે દત્ત મંદિર ખાતે. એમાં સર્વ રોગોની વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. ઉપરાંત જે ચોમાસાની અત્યારે ઋતુ ચાલી રહી છે, તો એના માટે જે પ્રિવેન્ટિવ મેઝર્સ છે આયુર્વેદ અને હોમિયોપેથિકમાં કીધા છે એની પણ સેવાઓ આપવામાં આવશે. અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે આપણે 9:30 થી 12:30નો સમય રાખ્યો છે, તો બહોળા પ્રમાણમાં આનો જાહેર જનતા ખૂબ પ્રમાણમાં લાભ લે. શ્રી પરશુરામ સંગઠન વિવિધ સામાજિક સેવા કાર્યો કરે છે. આજરોજ શ્રાવણ માસના પ્રારંભે પરશુરામ સંગઠન 13 વર્ષ પૂર્ણ કરી 14મા વર્ષમાં પ્રવેશ કરે છે. જે નિમિત્તે જિલ્લા આયુર્વેદિક શાખા શ્રી પરશુરામ સંગઠનના ઉપક્રમે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન કેમ્પનું નવા ડેરા દત્ત મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100 થી વધુ લોકોએ લાભ લઈને
કેમ્પનો લાભ લીધો છે. ફેટ કેલરી સ્કૂલ દ્વારા હર ઘર તિરંગા રેલીનું આયોજન કરાયું હતું. ફેટ કેલવરી હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા ભારતના 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિ અને રાષ્ટ્ર એકતાના ભાવના સાથે ભવ્ય હર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં હતું. આ રેલીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક નાગરિકોમાં દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને જવાબદાર નાગરિક બનવાની ભાવનાઓનો પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધોરણ 3 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકો સાથે ઉત્સાહપૂર્વક રેલીમાં ભાગ લીધો હતો. રેલીનો પ્રારંભ ફેટ કેલવરી હાયર સેકન્ડરી સ્કૂલથી થયો હતો અને રેલી મંગલદીપ આશ્રય અલંકાર તથા વિવિધ સોસાયટીઓને ફરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ કાર્યાલય ખાતે સંપન્ન થઈ હતી. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા ભરૂચના 8 રમતવીરોને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યના પ્રતિભાશાળી રમતવીરોના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાજ્યના કુલ 799 રમતવીરોને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહજી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ સમારંભમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભરૂચ જિલ્લાના વિવિધ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 8 રમતવીરોને પણ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પિસ્તોલ અને શોટગનમાં વંદનાબા રાજેન્દ્રસિંહ ચુડાસમા, રાઇફલ શૂટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ખુશી ચુડાસમા અને ધનવીર રાઠોડને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાઇફલ શૂટિંગ જેવી એકાગ્રતા, ચોકસાઈ અને સતત મહેનત માંગતી રમતમાં બંને ખેલાડીઓએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. કડોદરાની ગ્રામસભામાં સરપંચની અનિયમિતતા સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા. વાગડા તાલુકાના કડોદરા ગામમાં ગ્રામ પંચાયતની ગ્રામસભા દરમિયાન સરપંચની ગેરહાજરી, વિકાસના કામોમાં કથિત પક્ષપાત અને ગંદકી, અરજીઓના નિકાલ મુદ્દે ગ્રામજનોને કડક વાંધા ઉઠાવ્યા અને ગ્રામજનોએ ગ્રામસભાનો બહિષ્કાર કર્યો હતો. કેટલાક ગ્રામજનોના નંબર રિજેક્ટ લિસ્ટમાં હોવાના કારણે ફોન ન લાગતા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 2 ગ્રામસભામાં સરપંચ હાજર રહેતા નથી. અધ્યક્ષ પદ પર સરપંચ પેનલના સભ્યને બેસાડવામાં આવે છે. બેઠકના અંતે તલાટી ક્રમમંત્રીએ પણ સરપંચને ફોન ઉપર જોડ્યા બાદ પણ ગ્રામજનોએ પ્રશ્નો રજૂ કર્યા હતા. કાર્યવાહી પક્ષપ્રાંતપૂર્ણ હોવાના આક્ષેપ સાથે વિરોધ બાદ સરપંચ વિરોધી પેનલના સભ્યને અધ્યક્ષ બનાવવાની માંગ સ્વીકારાયા પછી તેમની અધ્યક્ષતામાં બેઠક આગળ વધી હતી અને બેઠકમાં વિકાસના કામો અંગે પણ સવાલો થયા. ગ્રામજનોએ કહ્યું કે કરોડો રૂપિયાના કામોના દાવા છતાંય કેટલાય વિસ્તારોમાં મૂળભૂત સુવિધા ન હોવાનો આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો છે. મારું નામ યોગેશ કુમાર કનુભાઈ ગોહિલ છે, ગામ કરોડા, તાલુકો વાગડ, જિલ્લો ભરૂચ. આજરોજ અમારા ગ્રામ પંચાયત કરોડાએ ગ્રામસભા યોજાઈ હતી, જેમાં અમે અનેક પ્રશ્નો ગામમાંથી લોકો આવ્યા હતા. તેમને અનેક જે પ્રશ્નો હતા, જે તકલીફોથી મુશ્કેલી હતી, એ તમામ પ્રશ્નોની રજૂઆત કરી. છેલ્લા 2 ટર્મથી સરપંચ ગ્રામસભામાં હાજર રહેતા નથી. સરપંચે જે ખોટા કામો કરેલા છે, બરાબર છે, તેની જે લેખિત ફરિયાદો થયેલી છે કલેક્ટરથી ગાંધીનગર સુધી, એના પ્રશ્નોના જવાબો આપવાના હોય એટલે હાજર નહીં રહી શકતા. બીજું કે જે કરોડા ગામના જાગૃત નાગરિકો છે, જેઓ લોકોના પ્રશ્નોની રજૂઆતો ગાંધીનગર સુધી ને કલેક્ટર સુધી પહોંચાડે, એવા લોકોના નંબર સરપંચે રિજેક્ટ લિસ્ટમાં નાખ્યા હતા. જેના કારણે અમારે ઉપલા અધિકારીઓને બોલાવવાની ફરજ પડતી હોય. ટીડીઓ સાહેબ છે, મામલતદાર સાહેબ છે, આ લોકો જ્યારે સ્થળ નિરીક્ષણ કરવા આવે ત્યારે સરપંચને જવાબ આપવાના ફાંફા પડી જતા હોય. એટલે ગ્રામસભામાં અનેકવાર ઉગ્ર રજૂઆતો થાય, ઉગ્ર મતલબ કે બોલાચાલી થઈ જતી હોય છે. એટલે સરપંચ એવું કહે છે કે હું આવું એટલે ઉગ્ર થાય, એટલે આજે હાજર રહી નથી હાજર રહ્યા. આજે વિકાસના કામોની વાત કરીએ તો સરપંચે છેલ્લા 5 વર્ષની અંદર જે વિકાસના કામો પોતાના જ માણસો પોતાને એક આંખે બંધ કરીને જે વિકાસના કામો કર્યા છે એ આજે ખુલ્લા પડ્યા છે. આજે ઘણા બધા સરપંચના સમર્થકો આવ્યા હતા, સરપંચની બોડીના સભ્યો આવ્યા હતા. સરપંચના સભ્યને દર વખતે અમે અધ્યક્ષ સ્થાને બેસાડીએ, પણ આજે અધ્યક્ષ સ્થાને પણ એમને બેસાડવાનો મોકો અમે નથી આપ્યો. કેમ કે એ ખાલી અધ્યક્ષ સ્થાને બેસવા પૂરતું નથી, ખરેખર એમને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરવાની અરજીઓ આવે ત્યારે તેઓ સરપંચને પૂછીને સરપંચ 2 દિવસ પછી આવીને લિખિત જવાબ આપે, આવું કંઈ બનાવ નથી બન્યો, આવું કંઈ થયું નથી. જેના કારણે અમોએ આજે બીજા એક સભ્ય હતા અરવિંદભાઈ છત્રસંઘ પરમાર, એમને અધ્યક્ષ સ્થાને બેસાડ્યા. બીજા જે સભ્ય હતા એમના પતિને એ લોકો આવ્યા હતા. ખૂબ ઉગ્ર બોલાચાલી થઈ કે તમે દરેક કામ વિકાસના કામની અંદર અમને કેમ સરફાળો આપતા નથી, કેમ તમે એકતરફી કરો છે.
એટલે તેમને આજે 3 સભ્યો હતા, તેમને 3 સભ્યોએ કીધું કે અમારી લેખિત રજૂઆત અને આજે મૌખિક ગામ સભામાં ઠરાવમાં લેવામાં વિકાસનું કામ માત્ર ને માત્ર જે ફળિયાની અંદર તમે વિરોધાભાસ રાખીને કર્યું નથી ત્યાં થવું જોઈએ, બીજું કોઈ કામ ગામમાં થશે નહીં. અને જો ગામમાં કામ કરવામાં આવશે તો અમે સભ્ય દ્વારા બંધ કરાવીશું. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273, 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરમાંથી સગીરાને ભગાડી જનાર મધ્યપ્રદેશથી ઝડપાયો. ભોગ બનનારના પિતાની ફરિયાદના આધારે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ. જિલ્લા કક્ષાના 80માં સ્વતંત્ર પર્વની ઉજવણી માટે રિહર્સલ યોજાયું. ઝઘડિયા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજની પ્રોટેક્શન જાળી ઉપર કલર કરવા અને ભરૂચની ઝાંખી કરાવતું પેઇન્ટિંગ રજૂ કરવા રજૂઆત. ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્ય આગામી દિવસોમાં કરશે કાર્યવાહી. પ્રોટેક્શન જાળી લગાવ્યા બાદ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી એક પણ આપઘાતનો બનાવ ન નોંધાયો. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસનો પ્રારંભ થતા શિવ મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા. જૂના તવરા શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે પણ શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોએ કરી વિશેષ પૂજા અર્ચના. તો હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.